સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે 2 વાગે અચાનક જ સરથાણા કોમ્યુનિટી હોલની મંજૂરી રદ કરી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો। આમ આદમી પાર્ટી દ્વારા બેડશેડવાળા E20 પેટ્રોલના મુદ્દે જનજાગૃતિ લાવવા માટે આ ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે હોલની અંદર ખુરશીઓ અને બેનરો પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ અચાનક જ પરમિશન રદ કરાતા તાળા મારી દેવાયા હતા। આપ નેતાઓએ આ પગલાને ભાજપ સરકારના ડર અને તાનાશાહીનું પરિણામ ગણાવ્યો હતો। મંજૂરી ન મળવા છતાં અડગ રહેલા આપ નેતાઓએ કાર્યક્રમ રદ કરવાને બદલે તડકામાં સભા શરૂ કરી હતી। આ કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાની હેઠળ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની મહેનતની કમાણી કે લોનથી વાહનો ખરીદે છે, પરંતુ સરકારે જબરજસ્તી E20 ફ્યુઅલ થોપી દીધું છે। આનાથી એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને જનતાને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। તેમણે લોકોને અપીલ કરી હતી કે આજે જો મૌન રહેશો તો કાલે શ્વાસ લેવા પર પણ ટેક્સ લાગશે, તેથી સોશિયલ મીડિયા પર આંદોલન છેડો। ગાંધી અને સરદારના દેશમાં પોલીસ કે સત્તાના ડરથી પાછા હટવાનો કોઈ પ્રશ્ન જ નથી। આપણા માટે આ નવું નથી। આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય અને સરકાર એને આસાનીથી કરવા દે એવું ક્યારેય બન્યું નથી। આજે આ દેશની અંદર જે તાનાશાહી ચાલે છે એ તાનાશાહી ગુજરાતમાં આપણે વર્ષોથી ભોગવીએ છીએ, પણ એમ છતાંય કેટલાક મુઠ્ઠીભર જાગૃત નાગરિકો, કેટલાક યુવાનો વર્ષોથી આ સરકારની સામે લડે છે અને એનું પ્રમાણ છે કે આજે આ હોલ જ્યારે આપણો બુક હતો, 2 દિવસ પહેલા બુક હતો, એમ છતાંય આ હોલ આપણને આપવામાં નથી આવ્યો। આ ડર એ સાબિત કરે છે કે આ E20 પેટ્રોલ જે છે એ E20 પેટ્રોલ લૂંટનું એકમાત્ર જેની નીતિઓ છે એમાં લૂંટવા માત્ર આ E20 નો આ જે પેટ્રોલ છે આપણા પર થોપવામાં આવ્યું છે। સાથીઓ, આ ટાઉન હોલ આપણે અહીંયા ઉભા રહીને કરીશું ને ઇતિહાસમાં નોંધાશે કે E20 ની સામે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને આંદોલન એના માટે જ્યારે ટાઉન હોલની પરમિશન પર રદ કરવાનું કામ આ ભાજપે કર્યું છે, આ તાનાશાહી લોકોએ કર્યું છે અને આજે આ હોલના પ્રાંગણમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। કાર્યક્રમ થશે અને E20 પર વાત આજે આવી રીતે ઉભા આપણે સૌએ કરવાની છે, એ વાત આપણે અહીંયાથી આ સંદેશ ગુજરાતને આપણે આપવાનો છે। સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે। આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જેની માત્ર ને માત્ર નીતિ વેપાર કરવાની ને લોકોને લૂંટવાની છે અને એટલા માટે આજે તમામ ક્ષેત્રની અંદર પોતાની મોનોપોલી સ્થાપી રહી છે। પેટ્રોલ પણ એ કે એવું વાપરવાનું, ભેળસેળ વાળું પેટ્રોલ આપણે વાપરવાનું, આપણી ગાડીઓ ખરાબ થાય, માઇલેજ ઓછું થાય, પણ એમને કોઈ પડી નથી। એમને માત્ર ને માત્ર એમના ઇથેનોલ વેચવા માટે, કંપનીઓને કરોડપતિ બનાવવા માટે, કંપનીઓને પૈસાની લાણી કરવા માટે આપણી પર થોપવાનું કામ કર્યું છે। આપણે જાણીએ છીએ કે સ્માર્ટ મીટરના નામે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે લૂંટવાનું કામ થઈ રહ્યું છે, એમાં પણ કંપનીઓની મોનોપોલી આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ ક્ષેત્રની અંદર મોનોપોલી લાવી અને સામાન્ય જનતાને લૂંટવા માત્રની પોલિસી, માત્ર ને માત્ર વેપાર, આ ભાજપની નીતિ છે। આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે। દેશભરની અંદર અત્યારે E20 ની દાદાગીરી સામે લડવાનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલજીએ લીધું છે અને તેઓએ માંગણી રજૂ કરી છે કે E20 પેટ્રોલ અને પ્યોર પેટ્રોલની 2 અલગ અલગ પાઇપો આખા દેશના પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવે। જેની ગાડી E20 પેટ્રોલ માટે બનેલી હોય, એના એન્જિનનું મિકેનિઝમ E20 ને લાયક હોય, એ લોકો E20 ખરીદશે। જેની પાસે 8 થી 2, 4, 5 વર્ષ જૂની ગાડી છે એ લોકો પ્યોર પેટ્રોલ ખરીદી શકે। આ પહેલી માંગણી કરી છે કે 2 પાઇપ અલગ અલગ કરો। બીજી માંગણી કે જો પેટ્રોલમાં ભેળસેળ કરેલી હોય તો ભેળસેળ વાળા પેટ્રોલનો ભેળસેળ વગરના પેટ્રોલનો એક જ ભાવ કેમ? ભેળસેળ વાળું પેટ્રોલ સસ્તું મળવું જોઈએ। આ તો ઈનાઈ ભાવમાં ભેળસેળ આપી, નકલી પનીરના ભાવમાં અસલી પનીર, અસલીના ભાવમાં નકલી પનીર આપવાની વાત છે। તો અરવિંદ કેજરીવાલજીએ માંગણી કરી છે કે ભેળસેળ વાળું એટલે કે E20 પેટ્રોલ
એકદમ સસ્તું હોવું જોઈએ અને ઓરિજિનલ પેટ્રોલ પણ 84 થી હેઠળની કિંમતમાં હોવું જોઈએ, 80 થી 84 વચ્ચે હોવું જોઈએ અને વધારે કિંમત ન હોવી જોઈએ. આ માંગણી સાથે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ દેશભરની અંદર જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધર્યું છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર પણ આ ભેળસેળિયા પેટ્રોલની વિરુદ્ધમાં આપણે અહીંયા એકઠા થયા છે. અને સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે આ ભાજપના રાજમાં રોજ જાગીને માણસે આંદોલન જ કરવું પડે. અહીંયા આપણે જૈનમાં જ આંદોલન કરવા હોય એવું લાગે ક્યારેક. ચોમાસું આવે તો રોડના આંદોલન, ઉનાળે પાણીના આંદોલન, એડમિશન ચાલુ થાય ત્યારે ફીના આંદોલન, આરટીઈ ના આંદોલન, રોડ ટેક્સ માફ કરવાના આંદોલન, બાકી રહી ગયું પેટ્રોલનું આંદોલન, હમણાં પાછું ટેક્સનું નકરા આંદોલન. માણસે કરવાનું શું? દુનિયાના એકેય દેશમાં આટલા બધા આંદોલન નથી. હમણાં નીટનું રીનીટનું આંદોલન છોકરાએ કર્યું જંતર મંતર પર, અને આપણા દેશના છોકરાઓને પેલા દેશ વિરોધી, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યું. એ કોઈ રાજકીય છોકરાઓ નહોતા, એ બધા જ છોકરાઓ સામાન્ય ઘરના આપણા જેવા પરિવારના યુવાનો હતા, જૈનજી. અને એને ભાજપના નેતાઓએ દેશ વિરોધી, ચાઇનાથી ફંડ આવે છે, અમેરિકાથી પૈસા આવે છે, આવી રીતે કઈ ગદ્દાર ગદ્દાર કીધું. અને ગઈકાલે જ મોહન ભાગવતે RSS ને એવું કર્યું, કહેવું પડ્યું કે આ લોકો દેશપ્રેમી છે, ગદ્દારો નથી, આપણા જ છોકરાઓ છે, આની વાત સાંભળવી પડે. કા ભાઈ, રાજીનામું દેવું પડ્યું એટલે હવે છોકરા હારા લાગ્યા. પહેલા જયારે રાજીનામું માંગવા બેઠા તો કે ગદ્દાર છે, ચાઇનાથી પૈસા આવે, ઉડીને આવે. ઉડીને આવતા હોય તો સરકાર ભાજપની છે, બોર્ડર પરથી આવતા હોય તોય સરકાર ભાજપની છે, બેંકમાંથી આવતા હોય તોય સરકાર ભાજપની છે. પૈસા કોઈ પણ રીતે દુનિયાના કોઈ દેશમાંથી ભારતમાં આવે, હવાઈ માર્ગે આવે, દરિયાઈ માર્ગે આવે, જમીન માર્ગે આવે તો સરકાર તો ભાજપની છે. વળી અમિત શાહ તોય તે તમે એવું કેવી રીતે આપણા દેશના છોકરાઓને ગદ્દાર, દેશ વિરોધી, સોરસ ફંડ, ડીપ સ્ટેટ. આપણે બધા જાગવું પડશે અને જાગો એવી માંગણી સાથે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતના આખા લોકોને, કે પોતાની કિંમતી અને ગમતી ગાડીએ બચાવી હોય તો આપણે બધાએ આ ભેળસેળ વાળા E20 પેટ્રોલની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પડશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.